નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે આ મધ્યપ્રદેશની સફર ચાલુ છે અને આપણે ઉજ્જૈનને બધા દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ આ મહુની અંદર। મિત્રો જઈ રહ્યા છીએ અહીંથી બસ 10 કિલોમીટર જેવું છે મિત્રો આ મહુ। તો તમને જાણકારી આપી દઉં કે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર B.R. આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જન્મ સ્થળ છે મહુ, કે જ્યાંથી એમને જન્મ લીધો અને એમના પિતા સખપાલજી અને એમના 14મા સંતાન। અને મિત્રો એમના જન્મ સ્થળે આપણે જવાનું છે ત્યાં, અને ત્યાં જઈને બતાવું છું તમને કઈ રીતનું છે ત્યાં, કઈ રીતનું એમનું ઘર હતું ને એ બધું, ત્યાં જે સ્મારક છે એ પણ તમને બતાવવાનો છું। તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે મજા આવશે। એક બંધારણના ઘડવૈયા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આખા દેશ માટે ગૌરવ ગણાય, કે જેમને ઘણી બધી એ ડિગ્રીઓ લીધી છે વિદેશની અંદર અને અહીંયા પણ, એટલે આપણા માટે સિમ્બોલ ઓફ નોલેજ જેને આપણે કહીએ છીએ એવા ડૉક્ટર B.R. આંબેડકરની જન્મસ્થળે આપણે જવાનું છે। તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર, બતાવું તમને। જો આ રીતનો કંઈક આગળ રસ્તો છે અને ત્યાંથી આપણે જવાનું છે આ મહુ બાજુ મિત્રો, મધ્યપ્રદેશનું છે મહુ, અને ત્યાં કઈ રીતનું આવે છે બધું તમને બતાવવાનું છું। તો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, સ્કીપ ન કરતા વિડીયો, કારણ કે મજા આવશે વિડીયો જોવાની તમને। તો બન્યા રહો મિત્રો, જઈએ। તો જો મિત્રો, આપણે આ પહોંચી ગયા છીએ ભીમ જન્મભૂમિ। એ જો સામે આપણને જોવા મળે છે ડૉક્ટર B.R. આંબેડકરનો ફોટો સામે છે, અને જોઈ શકો છો। જો અહીંયા તમને જણાવી દઉં થોડીક માહિતી એની। જો સામે આપણને જોવા મળે છે, ત્યાં આપણે છેક અંદર જવાનું છે, અંદર જઈને તમને બતાવવાનું છું આખું સ્થળને। તો બન્યા રહેજો મિત્રો ખાસ, અંદર આપણે જઈએ છીએ ને અંદર બધી માહિતી લઈએ છીએ। તો જો મિત્રો, તમે અંદર એન્ટર થાઓ એટલે ભગવાન બુદ્ધની પણ અહીંયા પ્રતિમા તમને જોવા મળશે, નમો બુદ્ધાય। તો જો અહીંયા પણ તમને કેટલીક સૂચના લખેલી છે અહીંયા, કે પૂજા ધ્યાન કરવા માટે આવે છે તો અહીંયા એને સહયોગ કરવાનું એવું બધું લખેલું છે। જો અહીંયા પણ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો શિલાન્યાસ જે કરેલો છે આ જન્મભૂમિને, એના વિશેની માહિતી છે। અને જે મિત્રો ઉપર જણાવું તમને, તો જો મિત્રો, જે મેં તમને દૂરથી એમની પ્રતિમા બતાવી છે ડૉક્ટર B.R. આંબેડકરની નજીક આપણે પહોંચી ગયા છીએ। અને જો હાથની અંદર ભારતનું સંવિધાન, જેનાથી આખો દેશ ચાલે છે, ભારતનું સંવિધાન અહીંયા જોવા મળે છે। અને સામે આંગળી કરેલી છે જો, કે આને કોઈ તમારે હાથ અડાડવાનું નથી। તો આ રીતનું છે મિત્રો, જો અહીંયા જન્મભૂમિની અંદર જઈએ આપણે અંદર અને અંદરના દર્શન કરાવું, ચાલો। તો જો આપણે ત્યાંથી નીચેથી આવ્યા છીએ આ ઉપર, અને જઈએ હજી આ બાજુ। જો અહીંથી આપણે જવાનું છે અંદર, અને બતાવું તમને અંદર જઈને કઈ રીતનું છે અંદર। જો અહીંયા જો આખી ફોટા બધા લગાવેલા છે મિત્રો બાબા સાહેબ આંબેડકરના, એ સ્મારક મહુ ઇન્દોરની અંદર છે। જો અહીંયા એ લગાવેલું છે, અને આ બાજુ તમને બતાવું, વાંચતો જાઓ અને તમને બતાવું છું। બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ માટે જે પ્રસ્તાવ મૂક્યો હતો મિત્રો, એની અંદર મહિલાના અધિકારોની વાત કરી છે, પુરુષોના સમાન અધિકાર, એ પણ અહીંયા મૂકેલું છે, તમે જુઓ છો। જો અહીંયા એ પણ છે। તો અહીંયા મુંબઈ સમતા સૈનિક દળની સાથે ડૉક્ટર B.R. આંબેડકર તમને જોવા મળે છે, તો એનો પણ ફોટો છે। તો અહીંયા પણ ડૉક્ટર B.R. આંબેડકર પુસ્તક વાંચી રહ્યા છે, અને સ્મારક આ બનાવ્યું છે। એની અંદર આ બધા પણ સામે જો 1956ની અંદર ધમ્મ દીક્ષાના અવસર ઉપર બાબા સાહેબ અને એમના ભાઈ સાહેબ સાથે છે, એની પ્રતિમા છે અહીંયા। જો નવી દિલ્હીની અંદર 1956માં બાબા સાહેબ અને રામુજી એ અહીંયા જોવા મળે છે આપણને। તો અહીંયા 1932ની અંદર પુના પેટ ઉપર ગાંધીજી સાથે ચર્ચા થાય છે, કારણ કે ગાંધીજી સાથે એમને વિચારો બેસતા નથી હોતા,
અને અહીંયા જો વિધિ મંત્રાલયમાં અધિકારીઓ સાથે ચર્ચા કરે છે ડૉક્ટર B.R. આંબેડકર. આ બધી ભારતનું સંવિધાન બનાવવા માટેની આ બધી ચર્ચા હોય છે મિત્રો. તો આ સંવિધાનના નિર્માતા B.R. આંબેડકરની જન્મસ્થળી ઉપર પહોંચી ગયા છે મિત્રો. વિડીયોને એક લાઇક આપી દેજો. ખાસ એમની માતા છે મિત્રો રમાઈબાઈ, ખાસ એની માતાનો રોલ મહત્ત્વનો છે ડૉક્ટર આંબેડકરના આ મહાન વ્યક્તિત્વ પાછળ. ને પ્રથમ ગોળમેજી પરિષદની અંદર જો અહીંયા લંડનની અંદર યોજાય છે અને બાબા સાહેબ આંબેડકર દલિતોના અધિકારો માટે માંગ કરે છે. જો હાથમાં પેલા છે અને એ કહે છે જો અહીંયા પણ આપણને લોકસભાની અંદર બાબા સાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલ ઉપર ચર્ચા કરે છે, બધાના જવાબો આપે છે કે કેમ એ જરૂરી છે. અને ભાવ મુદ્રાની અંદર જોવા મળે છે. આ ફોટો તમને મોટે ભાગે જોવા મળતા હશે એ પેલા પ્રતિમાની અંદર. જો અહીંયા કોલંબિયા યુનિવર્સિટીની અંદર બાબા સાહેબ LLDની ઉપાધિ લઈ લે છે, કારણ કે ભણવાની અંદર ખૂબ જ હોશિયાર હોય છે. ઘણી બધી એમની પાસે ડિગ્રીઓ છે. 1942ની અંદર ઇન્દોરની અંદર કાર્યકર્તાઓની સાથે અહીંયા જોવા મળે છે. જો અને અહીંયા મહારાષ્ટ્ર એવં કર્ણાટકના કાર્યકર્તાઓ સાથે છે. તો આ રીતના તમને બધા અલગ અલગ ફોટોગ્રાફ્સ અહીંયા જોવા મળશે. જોઈએ આપણે અંદર. જો મિત્રો અંદરથી કંઈક આવો રૂમ આપણને લાગે છે આ પહેલાંનો. તો આ રીતનું છે. અને અહીંયા આપણને એમની ભગવાન બુદ્ધની પ્રતિમાની સ્થાપના કરે છે આપેલું છે. અહીંયા ભગવાન બુદ્ધ અને એમની સાથે ભંતેજી અહીંયા છે અને આ ભગવાન બુદ્ધને નમન કરી રહ્યા છે. જો મિત્રો આ રીતનું અંદર આપણને એ જોવા મળે છે. જો અહીંયા પણ આપણને એનું મોડલ આપેલું છે અને લખેલું છે નીચે બાબા સાહેબ અમર રહે. જો આ રીતનું છે આખું. અને અહીંયા પણ એ કાર્યકર્તાઓની સાથે 1942ની અંદર આ બધા તમે જે નામ જુઓ છો બધા એમની સાથે આપણને જોવા મળે છે. અહીંયા જો સંવિધાન જે છે તૈયાર થઈ ગયું છે અને હવે બધાને સોંપે છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે આ બાજુ અને જવાહરલાલ નહેરુ છે. બધાને આ સંવિધાન હવે આપે છે મિત્રો. જો એનું અહીંયા મૂકેલું છે. તો જો અહીંયા પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ પણ ઉજવાય છે. મિત્રો તમને જાણકારી આપી દઉં કે આ ઇન્દોરની અંદર છે. ઇન્દોરની અંદર આવે છે આ મહુ આખું આ છે જો સ્મારક પાછળથી જોવા મળે છે. જો અને આવું કંઈક છે આ બાજુથી સ્મારક. તો જો મિત્રો અહીંયા આપણને માતા ભીમાબાઈ અને પિતા રામજી આંબેડકરના 14મા પુત્ર છે આ રામજી શકપાલના પિતા છે. એનો જન્મ મહુની અંદર 14મી એપ્રિલ 1891ની અંદર થાય છે અને એના માતા પિતા અમને પારણે ઝુલાવે છે. જો આની અંદર એવું બતાવેલું છે આની અંદર. પછી હિન્દુ કોડ બિલ માટે આરક્ષણ માટેનો મુદ્દો લઈને જાય છે. આંબેડકર એ સમયે કાનૂન મંત્રી હોય છે મિત્રો સૌથી પહેલાં, અને એનો ત્યાગ કરી દે છે 12 સપ્ટેમ્બર 1951ની અંદર. અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડની સમયે વડોદરાની 25 રૂપિયા એ મહિનાના ત્યાં એક નોકરી માટે રહે છે અને એલ્ફિન્ટન મહાવિદ્યાલયથી સ્નાતકની પરીક્ષા પાસ કરે છે. ને એ સમયના રાષ્ટ્રપતિ શ્રી R. વેંકટરમણ દ્વારા બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન આપવામાં આવે છે 1991ની અંદર. જો અહીંયા આપેલું છે. આ બાજુ એમના પિતા છે શકપાલજી અને અહીંયા બતાવેલું છે ડૉક્ટર B.R. આંબેડકરને માતા. તો જો અહીંયા સ્વતંત્ર ભારતના સંવિધાનને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્દુલ કલામ અને રાજગોપાલી ચારેને સોંપે છે 25 નવેમ્બર 1949ના દિવસે. અહીંયા 5 ડિસેમ્બરની રાતે એ પોતાની વસિયતના અને બુદ્ધાન એન્ડ હિઝ ધમ્મા એને
મિત્રો આ બધું છે એની વચ્ચે જ તમને અહીંયા અસ્થિ કલશ જોવા મળશે. ડૉક્ટર BR આંબેડકરના અસ્થિ કલશ અહીંયા આની નીચે એ મૂકવામાં આવેલા છે 1891થી 1956. તો આ રીતના આખું છે આ મહુની અંદર તમે જોઈ શકો છો. અને આ બાજુ બધું એ આપણને જોવા મળે છે. આ રીતનું છે જો અહીંયા જોઈએ આગળ. તમને આ મહુની અંદર ઇન્દોર આનો જિલ્લો છે ને ત્યાં મેં તમને બતાવ્યું છે મહુની આ ડૉક્ટર BR આંબેડકરની જન્મભૂમિ. તો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો આગળ નવા લોકેશન સાથે. ત્યાં સુધી આવજો.